तो गाइस जो है ना हमारे घर में झीणी मोटी वस्तु लेवी थी तो आ सेल में जाइए ने જોઈએ શું લેવું ને ઈ છે મેકઅપનો સામાન છે ગાइस આ બાજુ કોઈને લેવું હોય બધું મેકઅપનો સામાન તો આવજો અહીંયા તો ગાइस હવે જો અહીંયા કટલેરીની એક શોપ છે ને હું ત્યાં આવી તો ઓલી દુકાને હે મારો બાપો ખાવાય માંડ્યો આઈ ખાવા માંડ્યો तो गाइस અત્યારે અમે જો બોખીરા દાદાનું મંદિર હે ઈ વૈટા અને તમે જોઈ શકો બધા આ બાજુનું પાણી જો એટલે છેલ્લે જે જાય છે તે આગ લાગી તો મને કીધું કે પીઝા લઈ દે તો જો પીઝા લીધા હેલો ગાइस ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં ને અત્યારે આજે મેં સાતમ આઠમ વયા ગયા અને કેટલા દિવસ થઈ ગયા અને કેટલા દિવસ પછી છે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો ને હા પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દીજો ને અત્યારે જો અમે પોરબંદર જઈએ થોડુંક કામ હતું ને તો મેળાના બધા બ્લોગ છે એ મૂકી દીધા મેળો જે કરવા ગયા ને તે નહોતા મૂક્યા હમણાં છે મેં મૂક્યા છે ને અત્યારે પોરબંદર જઈએ તો થોડું ઘણું લેવાનું નહોતું તો ચાલો જઈએ જો અમારે ગેટથી તો ગાઈસ જો અમે એને પોરબંદર પૂગી આવ્યા અને જો તમે પાણી જોઈ શકો છો બધું રસ્તામાં ભર્યું છે જો આલું પુલિયું હે ને 3 માળ વાળું તો ત્યાં હે અત્યારે તો જો તો પાણી ભર્યું હતી આખા રસ્તામાં તો ગાઈસ તો હવે અત્યારે અમે પોરબંદર છે આવી ગયા ને હવે શું લેવાનું કંઈ ખબર નતો આગળ તો જે લેવાનું હશે ને બતાવીશ તમને પણ तो गाइस जो है ना हमारे घर में झीणी मोटी वस्तु लेवी थी तो आ सेल में जाइए ने જોઈએ શું લેવાનું હોય સેલ લાગી તો કે 10-10 રૂપિયાનું બધું તો જોઈએ આમાંથી કંઈ ગમે તો લઉં તો ગાઈસ આ બાજુ છે ને બધું 10-10 નું મળે છે આ શું છે પેન્સિલ 20 રૂપિયા 10 રૂપિયા 100 રૂપિયા ઘણી વસ્તુ છે આમ તો આ બાજુ નેલ પોલિશ ને ઈ છે મેકઅપનો સામાન છે ગાઈસ આ બાજુ કોઈને લેવું હોય બધું મેકઅપનો સામાન તો આવજો અહીંયા આ સેલમાં હુડા બ્યુટીનું પ્રાઇમર ને જો સામે ફાઉન્ડેશન ને આઈ શેડો ને લિપસ્ટિક ને એ બધું બધી હેર એસેસરીઝ રિંગ મસ્તીની છે ચાલો હું જોઈ લઉં હવે તો ગાઈસ જો હવે આ બાજુ હે ને બધું બોટલું ને એ બધું ચાલુ થાય છે આ કપ ને હે ને એ આખું આ બધું કટોરી ને કેટલી ને મસ્ત છે આ મેકઅપનો સામાન ઓલી બાજુ બહુ હતો જે મેં હમણાં તમને બતાવ્યો તો એ આ બાજુ હેન્ડ બેગ ને ક્લચ ને મોટા બેગ ને એ બધું છે તો આમ તો સારું છે લેવું હોય તો કોઈને ક્લચ મીશોમાં આવો મેં જોયો તો મને ન ગમ્યો ને આ બાજુ બોક્સ ને આ ચોપર ને એ બધું હે બધું આ બાજુ કપ છે ને આ બાજુ આ બોટલ્સ ને આ પ્લાસ્ટિકની બધી વસ્તુ છે કસકડાની હે આ છે આ બાજુ પણ હેંગર છે આ હેંગર લેવા હોય કોઈને તો જોવા આજે ત્યારે ઉતારલા પછી જોઈએ ને આ બાજુ બોટલો ને એ બધું છે ને આ બાજુ શું છે આ નેલ કટર છે બધા નાની બત્તી ને કોમ ને સોક્સ ને પછી આ તો જો વાસણ ઉટકવાનું હોય કે શું છે કંઈ ખબર નથી પડતા મને પકડીને તો આ બાજુ પણ હે ને ક્લચ ને ટૂથપીક છે ઓલી બાજુ જો ક્લચર આ મને આવા જરાય નથી ગમતા તો આવું બધું છે અહીંયા સારું છે આમ તો કોઈને કંઈ લેવું હોય તો થોડુંક મોંઘું છે કે 10 રૂપિયાની વસ્તુ છે 20 રૂપિયામાં મળે છે અહીંયા અમુક છે એ તો મારે જોવું લેવું થોડું ઘણું તો લઈ લઉં માટે આખા પડ્યા છે હવે અમારે થોડું ઘણું લેવાનું છે તો એ લઈ લઉં તમને બતાવી દીધું પહેલાં તો હવે મારું લઈ લઉં
તો ગઈશ પછી આ હે ને બીજો મોલ હતો તો અમે ત્યાં ગયા તો ત્યાંથી પણ ઝીણા મોટી વસ્તુ છે બધી ઘર માટે લીધી હતી. તો જો બનો ઠેલી પકડી અને ઉભો ને ત્યાંથી પણ લીધું હતું અમે. શું લીધું હતું? ટવાલ ને પગલું સણિયા ને પછી ચીપિયા ને. તો ગઈશ હવે જો અહીંયા કટલેરીની એક શોપ હે ને ત્યાં આવી તો ઓલી દુકાને હે ને બધો સામાન હે અડધો મોલમાંથી લીધો અડધી બીજી દુકાનેથી લીધો અને હવે અહીંયા મને કંઈ ગમે ને તો લઈ લઉં. તમારી સાથે તમે પણ જો ઓલું માતાજીનું મંદિર છે ને એ દુકાન છે. બેગ્સ ને બેંગલ્સ ને વોચ આ બાજુ ડીઓ ને એ બધું છે. હમણાં મારું હાથમાં આપ્યું તો હે મારે. તો ગઈશ મારે જો ટી શર્ટ લેવા હતા તો મેં આ 2 ટી શર્ટ એને લઈ લીધા 9 ડ્રેસ માટે. તો હું આતા પાસેથી લઈ ગઈ. સરસ છે 9 ડ્રેસના ટી શર્ટ. શું પડેલી જોર. તો ફાઇનલી ગાઈસ અમારું બધું લેવાનું હતું ને લેવાઈ ગયું ને હવે જો અમે છે પણ હે ને એની કાર હે ઓઇલ પાણી કરાવવા ટોલ ગેટે રાખી તો ત્યાં જઈએ. હવે રિક્ષામાં બેસી નાખી જઈએ. ચાલો ગાઈસ હવે હે ને થોડીક વાર થાકી ગયું તો આ દુકાને બંધ હતી તો આ બેસી ગઈ ભેગો હે અને હે ને સેટ ટોલ ગેટ હે ને આથી અમારે રિક્ષામાં જવું છે. તો મેં બનાને કીધું કે થોડીક વાર હે ને બેસી જા કંઈ ઓલી ગમતી લેવાનું હતું તે લેવા ગો ને મેં એના મોલમાંથી ઘણી વસ્તુ લીધી ભાઈ એકની પહેરી તમને દેખાડે તા. મેં હે ને આ રિંગ લીધી છે તો કેવી લાગી કહેજો મને. મને બહુ ગમી તમે લઈ ગઈ. તો હેલો ગાઈસ અત્યારે પાછું ઇવનિંગમાં હેલો કરું કારણ કે અત્યારે વાગ્યા 5 ને ભનાને કામ હતું તો મોટરમાં હે ને વાર લાગી ગઈ. તો મોટર છે ઢૂંઢે કેટલા 4:30 5 વાગે થઈ. તો અત્યારે હે ને અમે નીકળ્યા ઘરે જાઉં હવે ને સવારનું ખાધું નથી ભૂખ લાગી તો મને કીધું કે પીઝા લઈ દે. તો જો પીઝા લીધા ને હવે પાછા ગરમ હે તો ખાઈ લે ને તો બેહે એને કડે દુખે તો ખાઈ લઈએ. તો ગઈશ હવે પીઝા હતા એ ખાઈ લીધા અને ખાઈને હવે અત્યારે અમે પાછા છે ને ઘરે જઈએ છીએ ને ઘરે અમે ચંદ્રાવાડા જઈએ છીએ. તો 1-2 દિવસ પછી અમારે સાઈડ ઉપર વયું જાઉં તો મેં કીધું કે ઘૂમરો મારતા આવીએ ના જરાક વાર. તો એ વટાણે જવાથી કોઈ રીતે નીકળ્યા આપણે ચંદ્રાવાડે જઈએ અને જો વરસાદ ચાલુ થઈ ગયો તો ઘરમાં વરસાદ છે જો અત્યારે. ચાલો હવે ચંદ્રાવાડા જઈએ અને મળીએ પછી. તો ગઈશ જો અત્યારે અમે બોખીરા પૂગ્યા અને જો આ બાજુ ટ્રાફિક થઈ ગયો ને ભનો છે ને ફ્રૂટ લેવા ગયો તો વરસાદ જો ચાલુ જ છે હજી પણ ઝીણો ઝીણો. અને થાકે ગઈ ના તો એ મોટરમાં બેઠી હોય તો બહુ થાકે ગઈ હા. હાલે ને હતા હે ને મોટરમાં ઉતી ને પોરમાં હાલે ને હવે કઈ દુખે હટાણી ઊભી નથી થવાતું. તો ગઈશ અત્યારે અમે જો બોખીરા દાદાનું મંદિર હે એ વૈટા અને તમે જોઈ શકો બધા આ બાજુનું પાણી જો એટલે છેલ્લે જે જાય છે તે આખું હાવ આ બાજુ રહેવું હોય તો કેમ રહેવું ઘરોમાં પાણી ને બધું ગરી જાય બધા કહેતા હોય ને વિડીયોમાં જો તો ચારે બાજુ પાણી પાણી આમાં ખબર ના પડે ક્યાં રસ્તો હે ને ક્યાં ખાડા હે. તો ફાઇનલી ગઈશ તો અત્યારે હવે હે ને 8 વાગે અમારા ઘરે આવ્યા પછી રસ્તામાં હે ને બનાને મોહી આવી હતી તો એને ઘર ખોટી થયા હતા ના બેઠા હતા ને વચ્ચે 8 વાગે ને અમારા બાપો ને બનો બેઠા ઓકે બધું સીપિયા નો પાણીઓ ના જો આ બાજુ થેગું બોલવું બાપા આપણે રોટલા ને શાક ને નાકે બનામ ખાવું છે અટાણ મહિનો પાવે 7 વાગે ખાઈ જાવું કાયમ. તો ગઈશ જો હવે અત્યારે જમવામાં હે ને ઘરના તુરિયાનું શાક હે કઢી હે લીલા મિરસાની ચટણી હે. મારો બાપો ખાવાય માંડ્યો આઈ ખાવા માંડે ખાવા દે ભૂખ લાગે તો દરબાર ખાવું જોઈએ ને. હા અમારા ઘરનું ટાણું હે 7 વાગ્યામાં ખાવાનું. આ તો અમે મોડા આવ્યા એટલે અટાણે મોડું થયું બાકી અમે 7 વાગ્યામાં ખાઈ લઈએ બધા. નાખે ઘણામાં બેઠી તો આ બાજુ ખીચડી ને હા. તો ગઈશ અત્યારે હે ને 11 વાગ્યા ને હવે અમારે ઘરે જવું છે કારણ કે કાલે પછી સાઈડ ઉપર વયું જવું ને પેકિંગ ને બધું બાકી છે. બોલવું માં જી બોલવું હોય હા પાછી વેલી આવા ને જઈએ. તમારો બાપા બેઠો બાપા બોલવું અટાણે સેલે એવું પતાવવા અટાણે સેલે
કે જડ જા સીતારામ હોય જવાના દેશી હાલો અતિ આવજો તો ટાટા બીજું કામ આવજે માં આવજે હો ટાટા કાલે ત્યાં જઈએ ને